તક્ષક નાગ ગંગાના કિનારે આવી બ્રાહ્મણો પરીક્ષિતની પાસે કઈક અનુષ્ઠાન માટે આવતા હતા. હાથની અંદર પૂજાપાના પદાર્થો લઈ એ બ્રાહ્મણોના થાળમાં રહેલા એક ફળમાં તક્ષક નાગ એક કીડાનું રૂપ લઈને બેસીને અંદર પહોંચ્યો છે. કારણ ગંગાના કિનારા ઉપર એટલા બધા ચોકીદારોના પરપોટા હતા. પરીક્ષિતના પુત્ર જન્મેન્જયને સમાચાર મળ્યા કે આજ પિતાજીને તક્ષક નાગ દંશ દેવા આવવાનો. હજારો ચોકીદારો ગોઠવી દીધા છે. તક્ષક નાગ શું ખુલ્લી તલવારે ચોકી કરો, નાનું એવું જીવડું પણ જીવતું ન જવું. એમાં તક્ષક નાગ એક ફળમાં કીડાનું રૂપ લઈને બેસીને આવ્યો. બ્રાહ્મણો એના કામમાં છે. અચાનક ફળમાંથી બહાર નીકળી ચોકીદારો ચોકી કરે. નાના એવા કીડા ઉપર કોની નજર પડે? બધા તક્ષક નાગને ગોતવામાં છે. પરીક્ષિત પરબ્રહ્મમાં સ્થિર થઈ ગયો છે, આંખ બંધ. અને એ જ વખતે અચાનક એકાએક એ જીવડાના રૂપની અંદરથી પરિવર્તિત થઈ અને પાછો તક્ષક નાગ સર્પના રૂપમાં આવ્યો અને ગંગાના કિનારા ઉપર બેઠેલા રાજા પરીક્ષિતની સામે જ્યાં ઝેરની જ્વાળા ખોલી, એ જ્વાળાની અંદર રાજા પરીક્ષિતનો દેહ બળીને ભસ્મ થયો. પિતાના મૃત્યુના સમાચાર પુત્ર જન્મેન્જયને ક્રોધ બનીને બહાર આવ્યા છે. નહીં જીવતા રહેવા દો આ પૃથ્વી ઉપર સર્પોને. એ બ્રાહ્મણો, ચાલો સર્પ યજ્ઞ કરો. વેદને જાણનારા, ત્રિકાળ સંધ્યા કરનારા બ્રાહ્મણોને બોલાવ્યા. સર્પ યજ્ઞ શરૂ થયો. બ્રાહ્મણો સ્વાહા બોલે અને એક એક સર્પો આવીને યજ્ઞ કુંડમાં હોમાવા લાગ્યા. વાતાવરણમાં દુર્ગંધતા ફેલાણી છે. પછી તો તક્ષક નાગ આવે એ પેલા જન્મેન્જય મહારાજને સમજાવવામાં આવ્યા. સર્પ યજ્ઞ બંધ કરાવવામાં આવ્યો છે. એ સર્પ સત્રની કથા નૈમિષારણ્યમાં સુદ પુરાણી આજ 88,000 ઋષિઓ બતાવે છે.